હજારો લોકોના જીવનમાં કેવા પરિવર્તનો આવ્યા. ખૂબ પ્રસંગો છે. એક નાનો પ્રસંગ હું તમને કહું. 2006ની સાલનો एक सामान्य व्यक्ति है विजिटर्स बुक में लखेलू कि मैं हरियाणा के एक छोटे से गांव में से आता हूं. मेरा व्यवसाय यह है कि मैं घर घर जाके दूध बांटता हूं. हमारे गांव में कोई 70-80 घर है. हम 2-3 दूध वाले हैं. साइकिल में दूध के कैन लेके हम घर घर जाते हैं, सुबह शाम दूध बांटते हैं. मेरी उम्र 50 साल की है. मैं दिल्ली सिर्फ 2 दफा आया हूं. एक बार कोई हमारे गांव में बड़े घर में शादी थी तो मैं बारात में आया था, और दूसरी दफा अभी आया. लोगों ने कहा चलो अक्षरधाम देखने के लिए चलते, इसलिए मैं आज आया. यहां अक्षरधाम देखा, प्रदर्शनी देखी, इतनी प्रेरणाएं मिली कि आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा. એને ના ગામડે જઈને વાત કરી, હું મારા દૂધમાં પાણી નહીં નાખું ભાઈ. મને આવી સરસ પ્રેરણા મળી. બાકીના 2 દૂધવાળાએ પણ એ પ્રેરણા લીધી. એટલે અમે કહીએ છીએ કે હરિયાણાનું એ નાનું ગામડું જ્યાં ઘરે ઘર બધા સારું દૂધ પીવે છે ને, એ અક્ષરધામના કારણે. લોકોને એમ થાય કે મંદિરથી શું કામ થશે. મંદિરથી જે કામ થાય છે ને, અદ્વિતીય અને અલૌકિક છે. ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો 2001ની સાલમાં 26મી જાન્યુઆરીએ સવારે 8:45 વાગે, પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બરોડામાં હતા. ત્યાંથી એમણે ફોન કર્યો કે તાત્કાલિક રસોડું ચાલુ કરો. આપણું મંદિર પડી ગયું છે કે ઊભું છે? પહેલા તો એ પૂછ્યું તો કે ઊભું છે. સ્વામી કહે તો રસોડું ચાલુ કરો. અમે સંતોને સ્વયંસેવકો રસોડું ચાલુ કર્યું, કારણ કે પ્રમુખ સ્વામી કે આપણે 3 કલાક પછી 12 વાગશે, લોકો ભૂખ્યા થશે, જમશે ક્યાં? અને 26મી જાન્યુઆરીએ પહેલા દિવસે બપોરે 12 વાગે ભુજ સ્વામિનારાયણ મંદિરે 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજના રિપોર્ટ મળ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું રસોડું ચાલુ રાખો. અને આવતા 10 મહિના સુધી 3 ટંક થઈને રોજ 85,000 લોકો અમારે ત્યાં પ્રેમથી જમતા, નિઃશુલ્ક. અને 4 જ દિવસમાં 26મી જાન્યુઆરી 2001માં ભૂકંપ આવ્યો. ચોથા જ દિવસે 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી 800 ટનનું જહાજ મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અને અમે લોકોએ 10 જ દિવસમાં 509 ગામોમાં આ રિલીફ કિટ પહોંચાડી. પછી જ્યારે પુનર્વસન શરૂ થયું, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે ગામો દત્તક રાખવા છે. BAPS સંસ્થાએ 9 ગામ દત્તક રાખ્યા અને 1500 ઘર બાંધી આપ્યા. આ હું 2001, 2, 3, 4 ની વાત કરું છું. અને 1500 ઘર આપીને પ્રેમથી બધાને ફ્રી, મફતમાં, કારણ કે એ લોકોના જ ગામો હતા, અને બધાને પ્રેમથી આપી દીધા. બીજા 42 ગામોમાં કાં તો સ્કૂલ બાંધી આપી, કાં તો રોડ બાંધી આપ્યો, કાં તો પાણીની ટાંકી બાંધી આપી. આ 3 વર્ષમાં BAPS સંસ્થાએ ભુજ ભૂકંપ વખતે કામ કરેલું. આ મોરબીમાં જ્યારે 1979માં રેલ આવેલી ને, મચ્છુ ડેમ તૂટેલો, ત્યારે આમાંથી અડધા તો આપણે પોણા ભાગના તો જન્મ્યા નહીં હોઈએ. અને બધા વડીલો બેઠા છે, બધા નાના હશે, પણ સ્મૃતિ તો હશે, અહીંયા રહેતા હશો તો. પ્રમુખ સ્વામી મહારાજ તાત્કાલિક ઓલ ઇન્ડિયા રેડિયોના સ્ટેશન ઉપર ગયા અને ત્યાંથી જાહેરાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે આપણા સ્વયંસેવકો તાત્કાલિક મોરબી પહોંચો. અને જે દિવસે રેલ આવી એ જ દિવસે સાંજે 1500 સ્વયંસેવકો અહીંયા મોરબીમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજ જાતે અહીંયા રહ્યા અને બધું જ સફાઈ, કારણ કે કાદવ કીચડ છે, એક બીજા માળ સુધી પહોંચી ગયેલો, એ બધી જ સફાઈ કરાવી. અહીંયા મુસલમાન જ્ઞાતિ આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે થોડા દિવસ પછી અમારી ઈદ છે, પણ અમારા મસ્જિદમાં તો આટલો બધો ગારો ભરાયેલો છે. આ પ્રસંગની ખબર અમને વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઇકબાલભાઈએ પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભામાં જાહેરમાં કીધો ત્યારે ખબર પડી કે અમે 5-7 અમે મુસલમાન યુવાનો પ્રમુખ સ્વામી મહારાજ પાસે ત્યાં મોરબીમાં ગયા કે અમારી મસ્જિદમાં અહીંયા ઘણો ગારો ભરાયેલો છે, અમે તો સાફ કરી નહીં શકીએ કારણ કે અમે ઓછા છીએ. પ્રમુખ સ્વામી મહારાજ જાતે મસ્જિદમાં ગયા. આ 1979ની વાત કરું છું. અને એસેસમેન્ટ કર્યું કે ભાઈ આમાં કેટલું માણસો સ્વયંસેવકો જોશે. રાત્રે સ્વયંસેવકોની ફાળવણી પ્રમુખ સ્વામી જાતે કરતા અને 100 સ્વયંસેવકોને કહ્યું કે તમારે 3 દિવસમાં મસ્જિદ સંપૂર્ણ સફાઈ કરવાની. એ કરી અને ઈદ આવી ત્યારે મોરબી, વાંકાનેર, આજુબાજુના ગામોમાંથી 5000 મુસલમાન ભાઈઓ ભેગા થયેલા. પ્રમુખ સ્વામી મહારાજે બુંદીના લાડુ બનાવડાવ્યા અને બધા 5000 મુસલમાનોને પ્રેમથી પોતાના હાથે બુંદીના લાડુ જમાડેલા. એક સાચા સંત સમાજમાં કેવા પ્રસંગો ઊભા કરે, કેવું કામ કરી શકે, એ અનબિલીવેબલ છે. તો જીવનમાં આ પણ જરૂરી છે. દાદરાનગર હવેલીમાં પ્રમુખ સ્વામી મહારાજ 72 ગામડામાં ઝૂંપડે ફરેલા છે.
આપણે તો હજી જુવાન અવસ્થાને શું કામ કરીએ છીએ? પ્રમુખ સ્વામીની ઉંમર 65, 70, 75 હતી ત્યારે રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડામાં જતા અમે એમને નજરે જોયા છે, એને વ્યસન મુક્ત કરતા નજરે જોયા છે. સંત શું કામ કરે છે સમાજમાં? ઘણી વખત આપણે દૂર રહેતા હોઈએ અથવા ખોટી માન્યતાઓ લઈને ચાલતા હોઈએ, અથવા આપણને સંતો શું કામ કરે છે એ આપણને અંદાજ ના હોય, અથવા તો 2-4 સંતનું ચારિત્ર કંઈક ખોટું જોઈ લીધું, 2-4 સંતોએ કંઈક સમાજમાં ખોટું કરી લીધું એટલે આપણે એવું સ્વીકારી લઈએ કે બધા સાધુ આવા જ છે. એવું નથી. BAPS સંસ્થામાં અમે 1100 સંતો છીએ. 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ, ઓક્સફર્ડમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો $1.5 લાખ, $2 લાખ નો વાર્ષિક સેલરી છોડીને આવેલા છે. તમે એમ ના માનતા કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીં આવ્યા છે. બધું ફાવેલું જ હતું, જામેલું જ હતું. આ તો પ્રમુખ સ્વામી મહારાજનું પવિત્ર જીવન ને નિસ્વાર્થ સમાજ સેવા એની માટે આવ્યા છીએ. જેમ તમારા કારખાનામાં 2-5 જણા ઉઠી જાય તમે એમ માનો કે બધા આવા જ છે? મને જવાબ આપો. ઉઠી તો જતા હશે ને, તમારે થતા જ હોય. 2-4 જણા દેવાળું ફૂંકી અને ગામને દગો દઈને ભાગી જાય તો તમે એમ માનો કે આ બધા ગામમાં એવા જ રહે છે? એવું માનો તો તમે મૂર્ખ થર્યા કે નહીં? તમારી આજુબાજુ તમારી વચ્ચે ઘણા માણસો છે 20, 25, 40 વર્ષથી ફર્સ્ટ ક્લાસ ધંધા કરે છે, હા કે ના? એમ 2-4 સાધુઓ કંઈક ખોટું કરે, 2-4 સાધુઓ જેલમાં જાય તમારે એવું નહીં માનવાનું બધા આવા હશે. તે તમારી ભૂલ છે. તમે કોઈ ક્લાસરૂમમાં જાઓ, પેલા વિદ્યાર્થીને પૂછો કેટલા ટકા, તો કે 3માં ફેલ. બીજાને પૂછો કેટલા ટકા, 45. ત્રીજાને પૂછો કેટલા ટકા, તો કે 42. તમારે એવું નહીં માનેલું કે આ ક્લાસમાં 60 બેઠા બધા ડફોડ છે. એ જ ક્લાસમાં બેઠેલા 2 વિદ્યાર્થીઓ 95% વાળા છે, 5 વિદ્યાર્થીઓ 90% વાળા છે. એટલે સંત છે એ સમાજમાં આવી સમાજ સેવાઓ પણ કરી શકે. ભુજની મેં વાત કરી, આટલા બધા સંસ્કારી યુવાનો પણ તૈયાર કરી શકે. તમે અમેરિકાની ધરતી ઉપર જાઓ અને BAPS સંસ્થાના અમારા કન્વેન્શન થાય, 10-10 હજાર યુવાનો બેઠા હોય. એ 10-10 હજાર યુવાનમાંથી એક પણ યુવાન સિગરેટ ના પીતો હોય, એક પણ યુવાન ડ્રિંક ના લેતો હોય. નાના બાળકો ચ્યુઇંગમ ખાય તો પણ ઇન્ગ્રેડિયન્ટ ચેક કરે કે આમાં એક છે તો મારાથી ના ખવાય, કારણ કે મને પ્રમુખ સ્વામીએ ના પાડી છે. શું સંસ્કાર! અમેરિકાની ધરતી ઉપર જન્મેલા છોકરાઓને આ સંસ્કાર આપવા. એટલે ડોક્ટરોની કોઈ ખામી નથી સમાજમાં, એન્જિનિયરોની કોઈ ખામી નથી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કોઈ ખામી નથી. બધા ઢગલાબંધ છે, કારણ કે 6 માંથી 15% તો નોકરી નથી. એટલે એ તો બધા બહુ છે. આપણે સારા એન્જિનિયર, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સારા ડોક્ટરની સમાજમાં જરૂર છે. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તો એ તમને આવી સંસ્થાઓ, આવા મંદિરો આપશે, આવા સંતો આપશે. એક કપલ ડિવોર્સ નક્કી થયેલા, દિલ્હીની વાત કરું છું. બંનેના લોયરે કીધું કે તમે સાઇન કરો કે તમને મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટ આપી દઈએ. બંને સહમત હતા, બંને પ્રોફેશનલ હતા, એકબીજા પાસે કોઈ પૈસાની અપેક્ષા હતી નહીં. પતિએ પત્નીને ફોન કર્યો કે ચલો હવે આપણે પરમ દિવસે ડિવોર્સ ઓફિશિયલી લઈએ છીએ, છૂટા પડીએ છીએ, ચલો છેલ્લી એકવાર મૂવી જોઈ આવીએ. પત્નીએ કીધું મૂવી નથી જોવું, આપણે અક્ષરધામ જઈએ. દિલ્હી અક્ષરધામમાં આવ્યા. આ તો એ લોકોએ ઘટના લખીને અમને આપી એટલે અમને ખબર પડી. અને ત્યાં પ્રદર્શનો જોયા, ત્યાં રામાયણનો સ્પોટ જોયો કે રામને આજ્ઞાથી તમે વનમાં જાઓ. સીતાજીએ કીધું કે હું સાથે જઈશ, ત્યારે બધાએ કહ્યું તમારે જવાની જરૂર નથી. સીતાજીએ કહ્યું કે હું અર્ધાંગની છું, મારા પતિ અહીંયા મહેલમાં રહે અને રાજા, તો હું રાણી. મારા પતિ જંગલમાં જાય તો હું જંગલમાં જઈશ. આ દ્રશ્ય જોયું, અમારા સ્પોટ ગાઈડ એનું વર્ણન કર્યું અને પતિ પત્ની બંનેને અંતરદ્રષ્ટિ થઈ. વિચાર આવ્યો, અને વિચાર આવ્યો એટલે પછી બંનેના આંખમાં આંસુ આવી ગયા. અમારા સ્પોટ બોયે કીધું કે કેન આઈ હેલ્પ યુ, તમને કંઈ મદદ કરી શકો? તો કે ના, લીવ અસ અલોન, અમને એકલા છોડી દો. બંને બહાર જઈને બેઠા અને બંને એકબીજાને કહ્યું કે આપણે ફરી વખત આપણા મેરેજને એક ચાન્સ આપીએ. પેલી બાઈને એમ થયું કે સીતાજીના વંશજમાં હું આવું છું, પેલા ભાઈને એમ થયું કે રામના વંશજમાં હું આવું છું. મારે આવા વિચારો અને આવા પવિત્ર જીવન જીવવા જોઈએ. બંનેને પોતપોતાની ભૂલ સમજાણી, અંતરદ્રષ્ટિ થઈ અને દે સ્ટાર્ટેડ લિવિંગ ટુગેધર. પ્રયોગ ખાતર બંને સાથે રાખે. એકવાર આપણે ટ્રાય કરીએ. આ 2006 ની વાત, આજે 2020માં દે આર અ હેપી ફેમિલી, એક સુખી પરિવાર છે. તમારે એમ નહીં સમજ રામાયણ ને મહાભારત બધા આટલા જૂના છે ને આજના જમાના રેલેવન્ટ નથી. ઇટ હેઝ ધ પાવર. તમે જેટલા અહીંયા બેઠા છો ને બધાનું એક ચેલેન્જ અને ગેરંટી આપો,
તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે લઈ લો, રાત્રે ઘરે જઈને ઉપાડજો, એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હશે, તમે જોજો. એટલી વિશાળતા છે. સીધું જ તમને સોશિયલ કાઉન્સેલિંગ મળશે. માટે અનાદર ન રાખો. ધર્મમાં સમજણ ના પડતી હોય તો કેવું કે મને સમજણ નથી પડતી, મને પૂરું જ્ઞાન નથી, મેં આ પુસ્તકો વાંચેલા નથી, પણ દોઢ ડાયા થઈને તમાકુની પિચકારી મારી મંદિરની જરૂર જ નથી, એવું ના બોલવું. એવું દોઢ ડા પણ ના કરું, પાનની પિચકારી ગમે ત્યાં મારી સ્વચ્છ ભારત બગડવાને, મંદિરની કંઈ જરૂર જ નથી. પણ તું મંદિરમાં આવ્યો છું, તે જોયું છે ત્યાં શું કામ થાય છે, ત્યાં સંતો રહે છે, શું કામ કરે છે ખબર છે? તો એ આટલું મોટું કામ આપી શકે છે. તમારા વ્યવસાયની દ્રષ્ટિએ ચલો એક છેલ્લી વાત કરી દઉં. મને એક જણાએ પૂછ્યું કે મંદિરની સમાજમાં શું જરૂર છે? મને એક લીટીમાં જવાબ આપો. એક લીટીમાં જવાબ આપો કે મંદિરની સમાજમાં જરૂર શું છે. મેં કહું તારી ભાષામાં તને જવાબ આપું, બસ. તું કારખાના વાળો છું ને, એટલે હું તને તારી ભાષામાં જવાબ આપું. મેં કીધું એક લીટીમાં જવાબ એ છે, મંદિર આર ધ બિગેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટર ઇન્ડસ્ટ્રી ઓફ ધ કન્ટ્રી. સૌથી વધારે વ્યવસાય ઉભો કરે છે મંદિર, ખબર તમને? તમારા કારખાના નહીં. ભારતમાં 35 લાખ મંદિરો છે. એક મંદિર એવરેજ 10 જણાને કામ આપે એવું તમે સમજી લો. કારણ કે બહાર બેસીને કંકુ વેચતો હોય ને એને એમ્પ્લોયમેન્ટ મળે છે, અંદર પૂજારીઓ ને એને પગાર મળે છે, એટલે એને એમ્પ્લોયમેન્ટ મળે છે. તિરુપતિ બાલાજી કેવા મોટા મંદિરો ત્યાં તો હજારો હોય, અને નાના દેરાઓ ત્યાં બે ચારો, પણ એવરેજ 10 ની આવે. 35 લાખ મંદિરો છે, એવરેજ 10, એટલે 3.5 કરોડ લોકોને રોજીરોટી મંદિરો પૂરી પાડે છે. તમારા ભારતની કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી લો, તમારી સિરામિક લઈ લો, તમારી વોલ ક્લોક લઈ લો, કોઈ એક ઇન્ડસ્ટ્રી 3.5 કરોડ લોકોને એમ્પ્લોયમેન્ટ નહીં આપતી હોય. યસ ઓર નો? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી, RIL નું ટોટલ એમ્પ્લોયમેન્ટ 3 લાખનું છે. આવું 3.5 કરોડ લોકો મંદિરના લીધેની આજીવિકા ચાલે છે. જે બહાર બેસીને કંકુન અગરબત્તી વેચે છે ને, એ મંદિર ના હોય ને કંકુન અગરબત્તી ન વેચે તો એની પાસે બીજી કોઈ જ કળા નથી કે એ પોતાનું રોજીરોટી કમાઈ શકે. બિગેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટર 3.5 લોકોની, આ તો 3.5 કરોડ લોકો નોકરી કરે છે ત્યાં, એટલે કે કમાય છે. એની ઉપર 2-3 જણા આધારિત હોય પરિવારના. હા કે ના? પરિવારમાં એક જણો કમાતો ને 2 જણા પત્ની અને હાઉસવાઈફ હોય, દીકરો હોય નાનો ભણતો હોય. ખાલી તમે 3 ગણો, 3.5 મલ્ટીપ્લાય બાય 3 કેટલું થયું? 10.5 કરોડ લોકો ભારતમાં મંદિરના લીધે મોઢામાં અન્ન મૂકે છે. એટલે હવે મને ના કહેતા કે મંદિરની શું જરૂર છે. જેટલી તમારા કારખાનાની જરૂર છે ને એટલી મંદિરોની પણ જરૂર છે. બીજી બધી વાતો નથી કરતો, ખાલી વ્યવસાયની જ વાત કરું છું. ઓનલી એમ્પ્લોયમેન્ટ. એટલે આવો મનમાં પ્રશ્ન ન આવવા દેવો. આ પણ મોટું કામ છે, પેલું પણ મોટું કામ છે. જય આવો. તો આ પણ મોટું કામ છે ને આ પણ મોટું કામ છે. એ મંદિર મોરબીમાં પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ મોટું મંદિર બાંધવાનો સંકલ્પ કરેલો. હમણાં મહંત સ્વામી મહારાજ પણ પધારેલા, એમણે પણ ખાતમુહૂર્ત કર્યું છે. એટલે અહીંયા પણ મોટું અક્ષરધામ તુલ્ય એક મિની કેમ્પસ શરૂ થશે. અને અમારા હરીશમરણ સ્વામી બેઠા છે, ઉભા થાવ તો. આ અહીંયા 22 વર્ષથી અહીંયા મોરબીમાં ફરે છે, 22 યર્સ, અને એન્જિનિયર થયેલા છે. તમને એમના તરીકે અભણ છે. એ 22 વર્ષમાં એમણે સેંકડો લોકોને વ્યસન મુક્ત કર્યા છે. 22 વર્ષમાં સેંકડો વિદ્યાર્થીઓને ભણવાની પ્રેરણા આપીને એનો વિદ્યાભ્યાસ સુધાર્યો છે. સેંકડોને લોકોને આવા સંસ્કાર આપ્યા છે. એટલે મંદિર, વોટ ઇટ ગિવ્સ ટુ ધ સોસાયટી ઇઝ ઇમેઝરેબલ. ઇટ કેનોટ બી કાઉન્ટેડ. એ ગણી નહીં શકાય, એ કોઈ માપદંડમાં નહીં આવે. એવું મોટું થાણું અહીંયા બને છે. તેની માટે બધા સાથ સહકાર આપજો. એની માટે જે પણ રીતે તમે તન મન ધનથી ભળી શકો ભળજો. એ તમારા જીવનમાં સંતોષનું કારણ બનશે. તમને આનંદ થશે મોટી ઉંમરે, વૃદ્ધાવસ્થામાં, કે આવું મોટું એક એકમ અહીંયા મોરબી શહેરને મળ્યું, એમાં હું નાનો સહભાગી થયો. એનો તમને જીવનમાં આનંદ આવશે. તો લાઈવ લિવિંગ, એની ઉપર વાત કરી. જીવંત જીવન, જીવંત જીવન, લાઈવ લિવિંગ. એમાં મેં તમને 5 વિચારો આપ્યા. પહેલો વિચાર, નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે જીવનમાં હંમેશા જીવવું. બીજો વિચાર, હંમેશા પરિશ્રમી થવું,
પુરુષાર્થી થવું. ત્રીજો વિચાર વર્ક લાઈફ બેલેન્સ, કામ પણ મોટું કરવું અને પરિવાર માટે પણ સમય આપવો. કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીએ સર્વેમાં કહ્યું ધ ગ્રેટેસ્ટ જોય upon this earth is spending your quality and quantity time with your near and dear ones whom you love and respect, who loves and respect you. કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે એમને સમય આપવો, આદર આપવો, એની સાથે બેસવું અને એ પ્રેમ અને આદર મેળવવો, એ દુનિયામાં સૌથી મોટો આનંદ છે. ત્રીજો વિચાર હતો. ચોથો વિચાર આ હતો કે પવિત્ર જીવન જીવવું, વ્યસન મુક્ત જીવન જીવવું અને નાની મોટી કોઈ સમાજ સેવા સંસ્થા સાથે ચોક્કસ જોડાવું. જે પણ આપણી શ્રદ્ધા હોય, જ્યાં પણ હોય, પણ ક્યાંક નાની મોટી સમાજ સેવા ચોક્કસ કરજો. અને પાંચમો વિચાર ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખજો. એ મેં તમને સાયન્ટિફિકલી સમજાયું, લોજિકલી સમજાયું કે નામ સ્મરણથી કે આવી રીતે તમને સાયન્ટિફિક પણ શું લાભ છે એ પણ પ્રયોગો થાય મેં તમને સમજાયું. આ 5 વિચારો છે એ જીવંત જીવન છે. Then you have lived a human life, otherwise it is a dog life, donkey life and cat life.